હેપી ધૂળેટી બધાને. તો આજે છે ધૂળેટી, તો બધી હેલો મિત્રો, તો સ્વાગત છે ફરી કપડા નવા બ્લોગમાં. જય માતાજી, મહાદેવ હર બધાને હેપી ધૂળેટી બધાને. તો આજે છે ધૂળેટી, તો બધાને હેપી ધૂળેટી. અને જો બધા એક મોઢે શું લગાવ્યું ભૂમિ દે તેલ ને સનસ્ક્રીન ને એવું લગાવે, કારણ કે કલરથી થઈ જાય. જોકે અમારે થોડી રમવાની છે નહીં, અમે જઈએ બહાર બધોય, કારણ કે નક્કી ન કે ધૂળેટી છે ને કોઈ ગમે કલર લગાવી શકે, બરાબર ને નિંબુ? ગમે એમ નક્કી ન કહેવાય કે રેન્ડમ માણસ કલર ફેંકી શકે, એટલે પછી આપણે થોડુંક છે ને આપણી સ્કિન કેર કરવી પડે, બરાબર ને? એટલે બધાએ જો સનસ્ક્રીન ને ટોપરાનું તેલ ને બધું લગાવી લીધું. કા અમારે લીંબુ બે ને મસ્ત મજાના થઈ ગયા રેડી. ક્યાં જવાનું છે આપણે? અમારે જવાનું એક મસ્ત મજાના મંદિરે, પાછું જ દર્શન કરવા. બપોર પછી એક બીજા મંદિરે જવાનું, એટલે ફરવા જવું છે. તો આને કહેવાય તેલ, બધે આને કહેવાય તેલ. હોળીના દિવસે કામ આવે. અચ્છા, અત્યારે અમે જઈએ રતન પર, ત્યાં જઈને મળીએ. અત્યારે રસ્તો મને નથી ખબર, બહુ આઘું થાય મારે પેટ, એટલે જો અત્યારે વાગમ થયા છે કે 10 વાગ્યા, આપણે કેટલા વાગે ત્યાં પોગી હું તમને પહોંચીને કહીશ, બરાબર? હવે મસ્ત મજાના રેડી થઈ ગયા, હવે નીકળી થોડીક વારમાં, બરાબર ને નિંબુબેન? તો ફાઇનલી અમે રતનપુર પહોંચી ગયા છીએ. મસ્ત મજાના દર્શન થયા. જેવું અમે વિચાર્યું હતું પબ્લિક એટલું બધું પબ્લિક નથી, નોર્મલ છે. અત્યારે બહુ મીડિયમ પબ્લિક છે. જો એટલે એ મંદિરે દર્શન કરીએ જઈએ, અને દર્શન કરીને પછી મોટા મંદિરે જવાનું. અંકુ આવું હે કઈક. હા, પાંદડું છે. આને કહેવાય ચીપ બટેકાની. આને તરીને આપણે ખાવાની હોય. અંકિતા હાટું ઘરે લઈ જાય, અંકિતા બનાવી દે ઘરે જઈ. હા, તો બનાવી દેજે. પાકું ખાઈશ ને તું? થોડી તો બતાય. જો આવું જાળવું હે કઈક. અમને નથી ખબર, તમે બધા જરાક કમેન્ટ કરી દેજો. થોડી મહાપ્રસાદ ચાલુ થઈ ગયો હા ને. તો આયા પ્રસાદ. તો જો મિત્રો, હવે અમે જઈએ અહીંના મેળામાં, રતનપરના મેળામાં. મેળો ભરાય છે સામે મંદિરની એક સાઈડ, મેળામાં.
પ્રસાદી લેવા નક્કી કર્યું. બધા પ્રસાદી લેવા બેસી ગયા કા આવું. તો ફાઇનલી મસ્ત મજાનો પ્રસાદી હતી તો લઈ લીધી છે પ્રસાદી. હવે જઈ ઘરે અમારી મમ્મીને ચપ્પલ કાઢી વાળું અંકિતાએ તમે ન કરવાનું ખબર જઈએ ને હા તે રોડ વચ્ચે રોડ વચ્ચે નતું ભૂલાઈ ગયું નીકળી ગયું બરાબર ને ઘરે જઈએ. બોલ હવે હું બોલતી હતી કેટલા બધા ઘેટા હતા શું કહેવાય ને ગાઢ બોલો કેવા મસ્ત ના દાદા મમ્મી કે એને ચારવા વાળા હે ને સાઈડમાં હે ને ઝાડવા નીચે બેઠા હે તમારા પપ્પા કે ના રૂપા કે તો હું એ ઘેટે બકરા ને ચરવા વને હે બોલતી નથી કેમેરો ચાલુ થાય ને એટલે જ મોઢું બંધ થઈ જાય. એવું છે જો આ એ ચશ્મા લીધા હાલતી થાન મેં કઈ નથી લીધા મેં લીધા હું મેં ન પહેર્યા હોય એવું છે એવું છે ટ્રાય કરવા હાટું પહેર્યા રસ શેરડીનો રસ સારું હલો ઘરે પહોંચીને પછી પડી બરાબર ને બરાબર કહી દો. તો મિત્રો ફાઇનલી ઘરે આવતા રહ્યા ને અત્યારે વાગામાં થયા 1:30 અને જો હવે થોડીક વાર આરામ કરશે ને પછી ક્યાંક જવાનું છે. અને આ જો ફુગા ગણતરી ચાલુ થઈ ગઈ કારણ કે રસ્તામાં એમ કલર ને એવું તો આ વખતે લીધું નથી કારણ કે બહાર ફરવા જવાનું હતું. અને હોડી અમે આગલે રમી લીધી હતી કારણ કે આપણે વિડીયો શૂટ કરતા હતા ને ત્યારે જ અમે હોડી રમી લીધી હતી. અને હવે જો શું કરો છો દીપુ જો ફુગાનો હિસાબ કરે છે તો બસ હવે ઘરે આવી ગયા છે ને થોડીક વાર આરામ કરશી અને 4-5 વાગે આપણે નીકળશી એક મસ્ત મજાની જગ્યાએ જવાનું હોય. એ જગ્યા તો મેન લેવાની જ હતી અમારે આ રતન પર તો હે ને હા પછી નક્કી થયું પણ બાકી જે જગ્યાએ એમ જવાની એ જગ્યા તો નક્કી જ હતી પહેલેથી કારણ કે મને બહુ કેટલા ટાઈમથી મન થયું હતું ત્યાં જવાનું. તો એટલે પછી મેં કીધું કે હે ને આપણે હવે જવું છે ત્યાં બપોર પછી કારણ કે ત્યાં અત્યારે બપોર પહેલાંય સારું હોય બપોર પછી એ નાઇટ વ્યૂ બહુ મસ્તીનો આવે તો ત્યાં જવાનું છે બપોર પછી. એટલે મેં કીધું હવે આ બ્લોગને એન્ડ આપી દઉં તમે બધા નેક્સ્ટ બ્લોગની વાટ જ જોઈજો. આપણે આન પછીના બ્લોગમાં આપણે ગઈશું ક્યાં જવાના ને એ બધું એ બ્લોગમાં બતાવીશ. તો આઈ હોપ લાઈટ આવી ગઈ. આઈ હોપ સો તમને આવડો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું પછી એક નવા બ્લોગ સાથે. ત્યાં લગી બધાને બાય બાય ટાટા સી યુ સબસ્ક્રાઈબ. નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં બહુ સ્પેશિયલ જગ્યા છે ઓકે ચાલો સબસ્ક્રાઈબ કરી વાળજો.